હેલો એવરીવન, મેથ્સ પાવર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે પ્રભુને યાદ કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજે આપણે સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ વિશે શીખીશું. તો ચલો શરૂ કરીએ. સામાન્ય અવયવ. સામાન્ય અવયવ એટલે કે કોમન ફેક્ટર. સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવ. એક્ઝામ્પલ, 8ના અવયવ. હવે અહીં તમે જુઓ, 8ના અવયવ છે 1, 2, 4 અને 8. અને 12ના અવયવ છે 1, 2, 3, 4, 6 એન્ડ 12. હવે આ બંનેમાં મારો સામાન્ય અવયવ જુઓ તો 1 બંનેમાં છે, 2 પણ બંનેમાં છે અને 4 પણ બંનેમાં છે. તો 8 અને 12ના સામાન્ય અવયવ કયા થશે? 1, 2 એન્ડ 4. ત્યારબાદ ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર. આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે. આપણે 5th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છે. અત્યારે આપણે રિપીટેશન કરીશું કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં જે અવયવ મોટો હોય, મોટો એટલે કે ગુરુ, તો એને શું કહેવાશે? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસાઅ એટલે કે HCF વડે દર્શાવાય છે. અહીંયા એક્ઝામ્પલ છે, જુઓ. 16ના અવયવ 1, 2, 4, 8 એન્ડ 16 અને 24ના અવયવ 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. હવે અવયવ શોધાઈ જાય પછી બંનેમાં કોમન ફેક્ટર્સ આપણે કાઢવાના. તો 1, 2, 4 એન્ડ 8. આ બંનેમાં કોમન ફેક્ટર કયા છે? 1, 2, 4 અને 8. હવે આપણને શોધવાનું કીધું છે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે મોટામાં મોટો અવયવ શોધવાનો છે. તો સામાન્ય અવયવ છે 1, 2, 4, 8. હવે સામાન્ય અવયવમાં મોટો ફેક્ટર કયો છે? 8. સો 16 અને 24નો HCF શું આવશે? 8. હવે HCFને લગતા અમુક પોઈન્ટ્સ આપણે શીખવાના છે. HCF વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. ફોર એક્ઝામ્પલ, HCF વડે આપેલી સંખ્યા, ફોર એક્ઝામ્પલ 8 આપણો HCF છે, તેને 16ને 8 વડે ભાગી શકાય? યસ. 24ને પણ ભાગી શકાય. નેક્સ્ટ પોઈન્ટ, 2 કે તેથી વધુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો HCF 1 જ મળે. એક્ઝામ્પલ આપું છું. 3 અને 7 છે. 3ના ફેક્ટર 1 into 3, 7ના 1 into 7. હવે આ બંનેમાં કોમન ફેક્ટર કયો? 1 જ છે. તો એનો HCF પણ કેટલો થશે? 1 જ મળશે. નેક્સ્ટ, દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે, તેથી 2 કે તેથી વધુ સંખ્યાઓ માટે સૌથી નાનો અવયવ 1 જ થશે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો છે? 1. હવે આમાં તમે જુઓ 3 અને 7ની આપણે વાત કરી. નાનામાં નાનો અવયવ પણ કયો છે? 1 જ છે ને. અહીંયા 16 અને 24ની વાત કરી તો એમાં પણ નાનામાં નાનો અવયવ કયો છે? 1 જ છે. નેક્સ્ટ, દરેક સંખ્યાનો નેક્સ્ટ પોઈન્ટ, HCF એ એવી મોટામાં મોટી સંખ્યા છે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. અહીંયા આપણે એક્ઝામ્પલ ઓલરેડી જોઈ લીધું કે 16 અને 24નો HCF 8 છે. તો 8 દ્વારા બંને સંખ્યાને ભાગી શકાય છે, 16ને પણ અને 24ને પણ. નેક્સ્ટ, HCF એ આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો હોય. હવે જો 16 અને 24નો મેં HCF શોધ્યો તો HCF મારો કેવો આવ્યો? 8. બંને સંખ્યા કરતાં નાનો છે, બરાબર, પણ બંને સંખ્યા કરતાં મોટો આવી શકે નહીં. નેક્સ્ટ, HCF એ આપેલી બધી સંખ્યાઓનો મોટામાં મોટો સામાન્ય અવયવ છે.
અહીં તમે જુઓ આપણી પાસે સામાન્ય અવયવ 4 આવ્યા 1 2 4 અને 8 પણ એમાંથી આપણે HCF તરીકે કોનું સિલેક્શન કર્યું 8નું કેમ કારણ કે સામાન્ય અવયવમાં મોટામાં મોટી સંખ્યા છે એટલે નેક્સ્ટ પોઈન્ટ લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લીસ્ટ કોમન મલ્ટીપલ લઘુત્તમ સામાન્ય અવયવીમાં જોઈએ તો આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે હવે બે કે તેથી વધુ સંખ્યામાં HCF હતું એમાં આપણે શું શોધતા હતા અવયવ જ્યારે LCM છે એમાં આપણે શું શોધવાનું અવયવી લઘુત્તમ સામાન્ય અવયવીને ટૂંકમાં LSA એટલે કે LCM વડે દર્શાવાય છે LCM એટલે લીસ્ટ કોમન મલ્ટીપલ અથવા લોએસ્ટ કોમન મલ્ટીપલ બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો LCM તે સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે જ્યારે પણ આપણે અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબરનો LCM આપણે જ્યારે પણ શોધવાનો હશે ત્યારે તેનો ગુણાકાર તેનો LCM થશે એક્ઝામ્પલ જુઓ હું 3 અને 5ની વાત કરું છું ઓકે 3 અને 5 બંને કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે હવે આનો મારે ડાયરેક્ટ LCM શોધવો હોય તો એ બંનેનો મારે શું કરવાનો ગુણાકાર એ મારો LCM કહેવાશે એક્ઝામ્પલ જુઓ 3ના અવયવી અત્યારે આપણને 3ના મલ્ટિપલ્સ કીધા છે તો મેં 3ના મલ્ટિપલ્સ શોધ્યા ત્યારબાદ 5ના મલ્ટિપલ્સ 5ના શોધ્યા હવે બંનેમાં કોમન કોણ આવ્યું 15 30 આમાં પણ 15 અને 30 હવે એ બંનેમાં કોમન મલ્ટીપલ 15 અને 13 છે આપણને પૂછ્યું છે LCM એટલે લોએસ્ટ નાનામાં નાનો તમે 30 લેશો તો ખોટી વસ્તુ પણ નાનામાં નાનો LCM કીધો છે તો આપણે LCM કયો છે 15 ડાયરેક્ટ પણ થઈ શકે આ એક્ઝામ્પલ દ્વારા છે બાકી ડાયરેક્ટ પણ તમે કરી શકો નેક્સ્ટ આપેલી સંખ્યાઓનો LCM બે રીતે શોધી શકાય એક તો અવયવીની યાદીની રીત અને બીજું ભાગાકારની રીત નેક્સ્ટ આપેલી સંખ્યાઓનો LCM તે સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી પણ મોટી સંખ્યા હોય છે HCFમાં કેવું હતું નાની સંખ્યા અથવા તેના જેટલી સંખ્યા જ્યારે LCMમાં સંખ્યા જેટલો હોય અથવા સંખ્યાથી મોટો પણ હોઈ શકે નેક્સ્ટ જો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાઓનો અવયવ હોય તો મોટી સંખ્યા તેનો LCM થાય અને નાની સંખ્યા તેમનો HCF થાય એક્ઝામ્પલ તરીકે મારી પાસે 2 અને 6 છે ઓકે હવે 2 અને 6 બંને કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા પણ તમે જુઓ એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે 6નો અવયવ કોણ છે 2 કેમ કારણ કે 2 3 6 તો આ બંને વચ્ચેનો LCM મારો કેટલો આવશે 6 અને HCF કયો આવશે 2 ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ લેટ્સ સ્ટાર્ટ એક્સરસાઇઝ 3.4 ક્વેશ્ચન નંબર 1 સામાન્ય અવયવો શોધો અહીં તમને આપેલું છે 20 અને 28ના સામાન્ય અવયવ આપણે શોધવાના છે તો તમે પહેલાં આપણે શું કરશું 20ના અવયવ લખશું 20ના અવયવો તમે અહીં ડાયરેક્ટ પણ લખી શકો અને ન આવડે તો અહીંયા કરવું પડશે 1 × 20 1ના ટેબલમાં આવી ગયું 2 × 10 ચલો 3ના ટેબલમાં આવશે નો 4ના ટેબલમાં 4 × 5 5ના ટેબલમાં યસ રિપીટ થઈ ગયું છે તો હવે આપણે અહીં લખીશું 20ના અવયવો ચલો 20ના અવયવ લખશું 1 2 4 5 10 and 20 આ 20ના અવયવ થઈ ગયા હવે કોના લખશું આપણે 28ના અવયવો ડાયરેક્ટ પણ લખી શકીશું ન આઈડિયા આવે તો આપણે કાઉન્ટ કરવું પડે 1 × 28 ચલો 2ના ટેબલમાં આવશે યસ 2 × 14 3ના ટેબલમાં આવશે નહીં આવે ને 4ના ટેબલમાં આવશે નો આવશે ને ક્યારે 4 × 7 5ના ટેબલમાં નો 6 નો 7 રિપીટ થઈ ગયું છે ચાલો 28ના અવયવો કયા કયા આવશે 1 2 4 7
14 અને 28. હવે આ બંનેમાં મારે શું કરવાનું છે? સામાન્ય અવયવ. તો 20 એન્ડ 28ના સામાન્ય અવયવો, કોમન ફેક્ટર કયા કયા છે? ચલો, 1 તો બંનેમાં છે, 2 પણ બંનેમાં છે, 4 પણ બંનેમાં છે. બીજા કોઈ છે? 5, 10 નથી. તો આ કોમન કયા આવશે? 1, 2 એન્ડ 4. નેક્સ્ટ 15 અને 25ના અવયવો. તો પહેલાં આપણે શોધીશું 15ના અવયવો. હવે જો તમને એક શોર્ટકટ મેથડ ઇઝી પણ થઈ શકે. પહેલાં તો 1 સાથે 15, એટલે 15 1 ઝા 15. 2ના ટેબલમાં આવશે? નો. 3 સાથે 5, 3 5 ઝા 15. 4ના ટેબલમાં નહીં, 5ના ટેબલમાં આવી ગયું. તો આવી રીતના ડાયરેક્ટમાં લખી શકીએ 15ના અવયવો. કયા કયા આવ્યા? 1, 3, 5 અને 15. એવી જ રીતે 25ના અવયવ. 25ના અવયવ તો આપણને ખબર જ છે. કયા કયા આવશે? 1, 5 એન્ડ 25. 1, 5, 25. હવે બંનેના આપણે શું લખવાના છે? સામાન્ય અવયવો. ચલો, બંનેમાં કોમન કોણ છે? 1 અને 5. તો આન્સર આવશે 1 એન્ડ 5. ક્વેશ્ચન નંબર 2, સામાન્ય અવયવો શોધો. 4, 8 અને 12. તો પહેલાં આપણે કોના અવયવ શોધશું? 4ના. 1 into 4 and 2 into 2. બીજા કોઈ ટેબલમાં નહીં આવે તો લખીશું 4ના અવયવો. 1, 2 and 4. એવી રીતે 8ના અવયવો. 1 into 8, 2 into 4. ચલો, 3ના ટેબલમાં નહીં આવે, 4ના ટેબલમાં આવશે. રિપીટ થઈ ગયું છે એટલે અહીંયા જો તમારું રિપીટ થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે મારા ફેક્ટર ઓવર. તો 8ના અવયવો 1, 2, 4 and 8. નેક્સ્ટ 12ના અવયવો. ચલો, 1 into 12. 2ના ટેબલમાં આવશે? યસ. 2 into 6, 3 into 4 અને 4 into 3. અહીંયા ઓવર થઈ જાય છે. કેમ? કારણ કે 4 રિપીટ થઈ જશે. તો લખીશું આપણે 12ના અવયવો. 1, 2, 3, 4, 6 and 12. જો તમને કદાચ અવયવ લખવામાં પ્રોબ્લેમ થતી હોય તો તમારે અસેન્ડિંગ ઓર્ડરમાં અવયવ લખવાના. રિયલ. હવે આમાંથી આપણે સામાન્ય અવયવ શોધવાના છે. તો લખીશું 4, 8 એન્ડ 12ના સામાન્ય અવયવો એટલે કે કોમન ફેક્ટર. હવે તમે જુઓ સામાન્ય અવયવ. એક તો 1 તો બધામાં જ આવવાનો છે, રાઈટ? 1 આવશે. 2 પણ બંનેમાં, ત્રણેયમાં છે એટલે 2. 4 પણ છે ને, અને 4. 1, 2 એન્ડ 4. ક્વેશ્ચન નંબર 3, 3 અને 4ના 100 કરતાં નાના સામાન્ય અવયવી લખો. હવે આપણે અહીંયા સામાન્ય અવયવી લખવાના છે. તો પહેલાં આપણે 3ના અવયવી લખવા પડશે. ચાલો, સ્ટાર્ટ કરવું પડશે. 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 એન્ડ 30. હવે તમે જુઓ અહીંયા મારો 3નો ઘડિયો આખો આવી ગયો, બરાબર. હવે 30 પછીની સંખ્યા ચાલુ કરવાની. તો 33, 36, 39, 42, 45, 48, 51, 51 પછી 54, પછી 57, પછી 60. હવે તમે જો અહીંયા 60 સુધી આવી ગયું. ન સમજ પડે આપણને અહીંયા 30 સુધી ના આવડતા હતા, હવે 30 પછીના નથી આવડતા, તો તમારે અહીંયા શું કરવું પડશે? બધામાં 3 એડ કરવું પડે. જો 30માં 3 એડ કરે તો 33, 33માં 3, 36, 36માં 3, 39, 39માં 3, 42. આવી રીતના તમારે એડ કરવાનું. હવે 60માં હું 3 એડ કરું તો કેટલા થાય? 63. 63માં 3 એડ કરું તો 66. હવે 66માં એડ કરું તો 69. 69માં 3 એડ કરું તો 72, 75, 78. હવે 78 સુધી આવી ગયા, બરાબર. તો 79, 80 અને 81, પાછું 84, 87, 90, 93,
96 એન્ડ 99. અહીંયા મારે 100 કરતાં નાના લખવાના છે, એટલે કે 99 સુધીના લખવાના છે. હવે આપણે કરવાનું છે 4ના અવયવી. તો 4ના અવયવી. હવે અહીંયા શું કરશું? 4ના અવયવ એટલે 4નો ટેબલ તો આખો લખવો પડશે. 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36 અને 40. 40 સુધી આવી ગયું. હવે 44, 48, 52, 56, 60, 64, 68, 72, 76, 80. 80 સુધી આવી ગયું. હવે 84, 88, 92, 96 અને 100 આપણે નહીં લઈ શકીએ. કેમ? કારણ કે આપણને 100 કરતાં નાના કીધું છે. હવે આ બંનેમાં સામાન્ય શોધવાના છે. 3 and 4ના સામાન્ય અવયવીઓ. ચલો સ્ટાર્ટ કરીએ. ક્યાંથી આવશે સામાન્ય અવયવી? જુઓ, 12 સામાન્ય છે. ઓકે, એટલે હું પહેલાં 12 લખી દઉં. 15, 18, 20. હવે 24 કોમન છે, તો 24 લખીશ. 30 છે કોઈનામાં? નથી. 36 છે બંનેમાં, એટલે 36 લખીશ. 39 નથી, 42 નથી, 45 નથી, પણ 48 છે જો બંનેમાં. 48. 51 છે? નથી. 54 નથી, 57 નથી. હા, 60 બંનેમાં છે, એટલે લખવું પડશે 60. 63 નથી, 66 નથી, 69 નથી, પણ 72 છે જો, એટલે 72. 75 નથી, 78 નથી, 81 નથી, 84 બંનેમાં છે, એટલે લખીશું 84. 87 નથી, 90 નથી, 93 નથી, 96 બંનેમાં છે, લખીશું 96. તો 3 અને 4ના કોમન મલ્ટિપલ્સ કયા આવ્યા? 12, 24, 36, 48, 60, 72, 84 એન્ડ 96. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. નીચેની સંખ્યાઓમાંથી સહ અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? હવે સહ અવિભાજ્ય સંખ્યાઓને શું કહેવાય? તો સહ અવિભાજ્ય સંખ્યા એટલે કે જો બંને સંખ્યાઓના અવયવમાં સામાન્ય અવયવ 1 હોય તો આ બે સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. ચલો પહેલાં અહીં આપણે બંનેના શું કરવા પડશે? અવયવ કરવા પડશે. તો પહેલાં આપણે 18ના અવયવો શોધીશું. 18ના અવયવો. 1 into 18, 2 into 9, 3 into 6. હવે કોઈ ટેબલમાં આવશે? 4ના ટેબલમાં નહીં, 5ના નહીં, 8ના નહીં. 18ના થઈ ગયા. હવે કોના પાડશું? 35ના અવયવો. 1 into 35. 2ના ટેબલમાં આવશે? નો. 3ના ટેબલમાં? નો. 4ના ટેબલમાં? નો. 5ના ટેબલમાં? 5 into 7. હવે આ બંનેના અવયવો આપણે 1 by 1 લખશું. 18ના અવયવો કયા આવશે? 1, 2, 3, 6, 9 અને 18. અને 35ના અવયવો 1, 5, 7 and 35. હવે આ બંનેના મારે શું લખવું પડશે? સામાન્ય અવયવો. સામાન્ય અવયવો કોણ છે? 1 જ છે ને? તો આ બંનેમાં સામાન્ય અવયવ કયો આવ્યો? 1. આ બંને સંખ્યાનો સામાન્ય અવયવ 1 છે, તો આપણે લખશું સો આ સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. કેમ? કારણ કે બંનેમાં સામાન્ય અવયવ કયો આવ્યો છે? 1. નેક્સ્ટ 15 and 37. ચલો પહેલાં આપણે કોના અવયવ પાડશું? 15ના. 1 into 15. 2ના ટેબલમાં આવશે? નહીં. 3ના ટેબલમાં? 3 into 5. 4ના ટેબલમાં નહીં, 5ના. આ કમ્પ્લીટ થઈ ગયું. હવે 37ના અવયવ. 37 અવિભાજ્ય સંખ્યા છે, રાઈટ? પ્રાઇમ નંબર છે, એટલે એનો એક જ આવશે. 1 into 37. ચાલો હવે આપણે લખીશું 15ના અવયવો. કયા કયા છે? 1, 3, 5 and 15. 37ના અવયવો.
1/37 અને હવે આપણે શોધીશું સામાન્ય અવયવો. ચલો આ બંનેમાં કોમન ફેક્ટર કયો છે? ઓનલી 1 જ છે ને. બે સંખ્યાઓમાં સામાન્ય અવયવ જો 1 હોય તો આ સંખ્યા કેવી કહેવાશે? સહ અવિભાજ્ય સંખ્યા. સો આ સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. ચાલો હવે આમાં કોના અવયવ પાડશો? 30ના અવયવો. 1 × 30, 2 × 50. ચલો 3ના ટેબલમાં યસ 3 × 10. 4ના ટેબલમાં નહીં આવે. 5ના ટેબલમાં યસ 5 × 6 અને 6ના ટેબલમાં. રિપીટ થઈ ગયું? ક્લિયર. હવે 415ના અવયવો. પહેલાં 1 × 415. હવે અહીંયા તમારે વિભાજ્યતાની ચાવી શોધવી પડે. 2ના ટેબલમાં નહીં આવે. કેમ? કારણ કે એકમનો અંક કયો છે? 5. હવે 3ના ટેબલમાં તો આનો શું કરવો પડશે? સરવાળો. 5 + 4 9, 9 + 1 નહીં આવે. હવે 4ના ટેબલમાં જુઓ. 4ના ટેબલમાં છેલ્લું 15 નહીં આવે. 5ના ટેબલમાં તો આવશે જ. 5 × 8 = 40 and 5 × 3 = 15. હવે તમે જુઓ 5ના ટેબલમાં પણ આવી ગયો. હવે 6ના ટેબલમાં આવશે. 2 વડે અને 3 વડે તો નહીં આવે. 7ના ટેબલમાં તમે જુઓ 7 × 5 = 35. 35 ને કેટલા વધશે? 40 ને 6 65 નહીં આવે. 8ના ટેબલમાં 8 × 5 = 40 નહીં આવે. 9ના ટેબલમાં નહીં આવે. 10ના ટેબલમાં નહીં આવે. ઇન શોર્ટ આપણને આટલા અવયવ મળ્યા છે. તો હવે આપણે જોઈએ 13ના અવયવ. જો તમને 415ના લાંબા અવયવ ન શોધવા હોય અને આપણને ફક્ત એવું કીધું હોય કે સંખ્યા સહ અવિભાજ્ય છે કે નહીં તે ડિસાઇડ કરો. હવે તમે જુઓ આ બંનેમાં કોમન અવયવ મને 5 મળી ગયો છે. તો આ સ્વાભાવિક છે આ સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યા નથી. તો આપણે આના લાંબા ફેક્ટર શોધવાની જરૂર નથી. તો આપણે લખીશું 30ના અવયવો 1 2 3 10 1 2 3 5 6 10 15 અને 30 અને 415ના અવયવો 1 5 83 and 415. હવે આ બંનેના સામાન્ય અવયવ તમે જુઓ તો 2 મળે છે. કયા કયા? 1 અને 5. પણ સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે બંનેમાં એક જ 1 જ સામાન્ય હોવો જોઈએ. તો અહીંયા લખવું પડશે. અહીંયા 2 સામાન્ય છે. એટલે સો આ સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યાઓ નથી. ઓકે, આ સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યાઓ નથી. ક્વેશ્ચન નંબર 5. એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? હવે તમે જુઓ 5 અને 12 છે ને એ સહ અવિભાજ્ય સંખ્યા છે. પહેલાં લખીશું 5 અને 12 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. રાઈટ? કેમ? કારણ કે બંનેમાં ફેક્ટર થતા નથી. હવે 5 અને 12 સહ અવિભાજ્ય સંખ્યા છે. હવે આમાં તમારે એવી સંખ્યા શોધવાની કે જે 5ના ટેબલમાં પણ આવે ને 12ના ટેબલમાં પણ આવે. તો હવે આપણે 12નો ટેબલ બોલતા જઈએ. 12 1 = 12, 12 2 = 24, 24 5ના ટેબલમાં આવશે? નહીં આવે. 12 3 = 36 એ પણ નહીં આવે. 12 4 = 48 એ પણ નહીં આવે. 12 5 = 60. હવે 60 5ના ટેબલમાં આવે છે. ક્યારે? 12 5 = 60. તો 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોઈ શકે? તો 12 વડે આવશે ને. તો અહીં લખીશું જો એક સંખ્યા 5 and 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા 60 વડે વિભાજ્ય છે. Here our exercise 3.4 complete. I hope you can understand very easily. Thank you.